પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી રાજેશ કુમારજી મહારાજ શ્રી ઘનશ્યામલાલજી કડી અમદાવાદ। શુભ આશીર્વાદ પ્રતિ શ્રી પુષ્ટિકલા સાહિત્ય પ્રકાશન ભરૂચ, જેના પ્રમુખ મનોરથી પરમ ભક્ત સ્નેહી શ્રી ગોપાલદાસ રૂવાલા અને આ ગ્રંથના સમન્વયાત્મક વિવેચન કરવાવાળા વિદ્વાન પંડિત શ્રી રમેશજી ઉપન્યુ જતીપુરાને પણ અતિ ધન્યવાદ અને શુભેચ્છા પાઠવીએ છીએ। ઘણા જ આનંદ અને સંતોષનો અદ્ભુત અનુભવ થવા પામ્યો છે, જ્યારે સાંજી ભલી બની આવી જેવા અતિ સુંદર અને રસ કલાત્મકની સાથે પુષ્ટિ ભક્તિ રસથી પ્રચુર ગ્રંથનું અવલોકન કર્યું। વાસ્તવમાં પુષ્ટિ ભક્તિ માર્ગીય સર્વ પ્રકાર ભગવત સુખાત્મક છે અને કલા નિર્દિન સર્વ લલિત કલા અને શ્રૃંગાર સમર્પિત કરી ભગવદ લીલાનું આંતરિક સુખ અનુભવવાનો ભગવદ ભોગ્ય પ્રકાર છે। આ ગ્રંથમાં જે સંકલન લીલાત્મક ભાવ, ઇતિહાસ અને પરંપરાનું સંશોધન, પ્રકાશનની સાથે પ્રમાણના પુરાવા અને નામ ભાવ લીલા સેવા સંગતિ અનેરી બની છે। ધન્યવાદ છે આપને। આમાં શ્રી ગોપાલભાઈનો ઉત્સાહ ને પરિશ્રમ જણાઈ આવે છે। આ ગ્રંથના પ્રકાશનમાં સહયોગી બનનાર સર્વેને ધન્યવાદ, શુભેચ્છા। ચિત્રોનું સુંદર ક્રમવાર દર્શન અને સાંજીના કીર્તન સાથેની સંગતિ નિહાળવા લાયક બની છે। વિરામ કરતા પૂર્વ માત્ર સાંજી ચતુર સુજાનકી ને વર્ણન કરાયું છે, તે ખરેખર સાંજીનો સેવાનો અને યુગલ સ્વરૂપને સાંજીના માધ્યમથી મિલન સંકેતનો સર્વગૂઢ પ્રકટ કરે છે। વાહ, શું કેવું! છતાં અધિકારી પાખે વાણી નહીં કોને ઉચ્ચાર પ્રમાણે પુષ્ટિના અધિકારી માટે લીલા અનુભવનો પ્રકટ પ્રકાર બને છે અને તદ અતિરિક્તો માટે બહુમૂલ્ય કલાત્મક ગ્રંથનો સ્વાદ અને સંગ્રહની શોભા। એટલે જે જેવા અધિકારી હોય એવો એને અનુભવ થાય। આ પુસ્તક એટલે આપણે જે દ્રષ્ટિ એવી સૃષ્ટિ જે રીતે કહીએ ને એવી રીતે પુસ્તક એક જ હોય, પ્રસંગ એક જ હોય, છતાં પણ દરેકને અલગ અલગ અનુભવ થાય। એટલે જેનો જેટલો અધિકાર હોય એટલો અનુભવ થાય। હવે અહીં વચનામૃતનું આપણે થોડીક સંકલન જોયું, આશીર્વચન। હવે આમાં કહ્યું હતું કે સાંજી ચતુર સુજાનકી, તો એ શું છે તે જોઈ લઈએ। એ દ્વારા એ એક નાના પેરેગ્રાફ દ્વારા આપણને સમજાઈ જશે કે સાંજી લીલા શું છે।